પોરબંદર એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના વિદ્યાર્થીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનોખી સિદ્ધિ મેળવી છે, જેના માટે પ્રજાસત્તાક દિનના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં કલેક્ટર સહિતના મહાનુભાવો દ્વારા આ વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં 74મા પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકા ખાતે કરવામાં આવી હતી, જેમાં જિલ્લામાંથી હજારોની જનમેદનીએ ઉપસ્થિત રહી આ રાષ્ટ્રીય પર્વને ઉજવી અને દેશ માટેનો સમર્પણ ભાવ પ્રસ્તુત કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર SD ધાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ્સ એન્ડ ફિટનેસ એકેડેમીના કરાટે માર્શિયલ આર્ટ્સના વિદ્યાર્થીઓની રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની અનોખી સિદ્ધિ બદલ અધિકારીઓ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં આર્નવ સચિનભાઈ કનોજિયા, ટ્વિશા જગદીશભાઈ પાંજરી, પોરબંદરના યુવા પત્રકાર અને GTPL ન્યૂઝના ચેનલ હેડ અશોકભાઈ થાનકીની પુત્રી દ્રષ્ટિ અશોકભાઈ થાનકી, પ્રિન્સ પિયુષભાઈ ભૂતિયા, હિતાર્થ વિશાલભાઈ પંડ્યા, શૌર્ય જિગ્નેશભાઈ મજીઠિયા, ધ્વનિ મહેન્દ્રભાઈ પટેલ અને વિહાન પ્રથમેશભાઈ ગિરનારીને જિલ્લા વિકાસ અધિકારી KB ઠક્કર, SP ભગીરથસિંહ જાડેજા, નિવાસ અધિક કલેક્ટર JB વદરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પ્રાંત અધિકારી નેહાબેન સોજિત્રા તેમજ DYSP સહિતના અધિકારીઓ, શિક્ષકો, આરોગ્ય કર્મીઓ, કર્મયોગીઓ, વહીવટતંત્રના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને જિલ્લાના નાગરિકોએ ઉપસ્થિત રહ્યા હતા। આ વિશેષ સિદ્ધિ માટે એક્સ્ટ્રીમ માર્શલ આર્ટ એન્ડ ફિટનેસ એકેડેમીના પ્રેસિડેન્ટ કેતન કોટિયાએ તમામ વિદ્યાર્થીઓને અને તેમના માતા પિતાઓને, શાળાના પ્રિન્સિપાલોને અભિનંદન પાઠવ્યા હતા। તેમજ આ વિદ્યાર્થીઓ પાછળ તનતોડ મહેનત કરનાર તેમના ઇન્સ્ટ્રક્ટરો સેન્સાઈ સૂરજ મસાણી, સેન્સાઈ મહેશ મોતીવરસ, સેન્સાઈ અંજલિ ગંત્રોકિયા, સેન્સાઈ સુનિલ ડાકી, સેન્સાઈ યશ ડોડિયા, સેન્સાઈ ધ્વનિ સલેટ, સેન્સાઈ મિલાપ લોઢારીનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમજ એકેડેમીના વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરનાર ક્યોશી શિહાન વિજય ભટ્ટ અને એકેડેમીના વિદ્યાર્થીઓને બિરદાવી પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।